નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર ડૉક્ટર વિક્રમ સારાભાઈ શિક્ષક હેઠળનું જે આપણું છઠ્ઠું ચેપ્ટર કે જેમાં આપણે એની એ પાઠની ડૉક્ટર વિક્રમ સારાભાઈના જીવન વિશેની જે એમની સમજૂતી એ આપણે સરળ રીતે એને આપણે સમજ્યા। તો હવે આગળના ક્રમ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણને આ પાઠની અંદર આ પાઠ આપણે સમજ્યા પછી આની અંદર આપણને અભ્યાસના અને સ્વાધ્યાયના આપણા પાઠ્યપુસ્તકની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબો એને આપણે આજે એ સમજવા માટેનો પ્રયાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 36 ઉપર અભ્યાસ અને સ્વાધ્યાય એ આપવામાં આવેલું છે। એટલે પાઠ્યપુસ્તક પણ તમે સાથે રાખજો અને લખવા માટે બોલપેન અથવા તો પેન્સિલ જ્યાં જ્યાં તમને જરૂર પડે, અહીંયા હું બોર્ડની અંદર કેટલાક શબ્દો છે એ અહીંયા જરૂરી શબ્દો છે બોર્ડ ઉપર એ વર્ક કરીને તમને લખાવતો જઈશ, લખતો જઈશ, જ્યાં જરૂર જણાય ત્યાં તમે પણ લખવાનો પ્રયાસ કરજો। કેટલાક પ્રશ્નો એવા પણ છે જેને આપણે મૌલિક રીતે સમજવાનો પ્રયાસ કરીશું। એટલે આ વિડિયો લેક્ચર પૂર્ણ થયા પછી તમને આ પાઠનું સંપૂર્ણ સ્ટડી મટીરિયલ છે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો સાથે એ મોકલવામાં તો આવશે, પણ અહીંયા કેટલાક પ્રશ્નો છે ને આપણે મૌલિક રીતે સમજીએ અને કેટલાક શબ્દો છે બોર્ડ ઉપર લખેલા છે હું લખાવીશ, સમજાવીશ તો તમે લખશો અથવા તો એને ધ્યાનથી જોશો તો તમે સ્ટડી મટીરિયલ્સને એક વખતે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારી બુકમાં લખીશો એટલે તમે સરળતાથી આખા પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમને સારી રીતે યાદ રહી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો અભ્યાસનો પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત प्रश्नों की मौखिक चर्चा कीजिए। કે ભાઈ પાઠ આપણે જે ભણ્યા છે એના આધારે આપણને બે પ્રશ્નો આપેલા છે પ્રશ્ન પહેલાની અંદર, તો એમાં મૌખિક ચર્ચા કીજીએ તો આપણે મૌખિક પાઠ ભણ્યા છે એના આધારે પ્રશ્નના વિશે એ આપણા વિચારો છે વ્યક્ત કરવાના છે અથવા તો એને રજૂ કરવાના છે। પહેલો પ્રશ્ન છે વિક્રમ साराभाई ने अपने नाम खुद क्यों चिट्ठियां लिखी होगी। तो विद्यार्थी मित्रों, पहला प्रश्न આપણને એવો આપવામાં આવ્યો કે વિક્રમ साराभाई ने अपने नाम क्यों चिट्ठियों लिखी होगी। तो આપણે પાઠની અંદર એ અગાઉ ભણી ચૂક્યા છે, જેની અંદર ખાસ કરીને આપણે પેજ નંબર 34 ઉપર જોતા હતા કે જેમાં ડોક્ટર વિક્રમ साराभाई છે એમનું આખું પરિવાર છે, यानी कि डॉक्टर विक्रम साराभाई का परिवार शिमला में, क्योंकि शिमला के प्रवास के लिए शिमला में प्रवास के लिए जाते थे और वहाँ पर उनके जो पिताजी थे डॉक्टर विक्रम साराभाई के पिताजी जो अंबालाल थे उनके नाम ढेर सारे पत्र उनके नाम पर उनके पते पर मिलते थे और यह देखकर डॉक्टर विक्रम साराभाई को भी ऐसा लगा कि मेरे पिताजी के नाम पर जो इतने ढेर सारे पत्र आते हैं तो मेरे नाम पर भी क्यों नहीं आते। इसलिए उन्होंने ये ढेर सारे जो लिफाफे पत्र है उन्हीं पर उसका अपना नाम पता यानी कि सरनामा लिखकर जो नज़दीक के डाकघर में उन्होंने डाल दिया और दूसरे या तो तीसरे दिन वही उनके नाम सरनामे वाले जो पते थे, उनके जो लिफाफे थे, पत्र थे, वह सब उनके घर पर मिलने लगे। इसे इस प्रकार हम जवाब देख सकते हैं। उसके बाद दूसरा प्रश्न विक्रम साराभाई साइकिल पर विभिन्न कलाबाजियां करते थे, इस तरह आपको क्या करना पसंद है। એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ આપણે પાઠમાં ભણ્યા કે ભાઈ સાયકલ સવારી કરીને જુદી જુદી પ્રકારની કલાબાજી, જુદા જુદા સાયકલના કરતબો એ કરતા હતા। તો તમને પણ એવી કોઈ બાબતની અંદર રસ હશે तो એના વિશે તમારે મૌલિક જવાબ તમારે વિચારીને આપવાનો, એ મૌલિક વિચારવાનો કે ભાઈ इस तरह आपको क्या करना पसंद, કે જેવી રીતે ડોક્ટર વિક્રમ સારાભાઈને સાયકલ ઉપર કલાબાજી નો શોખ છે અથવા તો એ કરતબ કરવાનો એને આનંદ આવે છે, તમને પણ આવી કોઈ પ્રવૃત્તિ કરવાની અંદર આનંદ આવતો હશે તો એ પ્રવૃત્તિને તમારે મૌલિક વિચારવાની છે, લખવાની છે, बराबर। હવે બીજો પ્રશ્ન છે इस पाठ को ध्यानपूर्वक पढ़ते हुए विक्रम साराभाई के बचपन की घटना अपने शब्दों में लिखिए। એટલે કે આ પાઠને તમે ધ્યાનથી સમજી ગયા છો એટલે
ડૉક્ટર વિક્રમ સારાભાઈના જીવનની બાળપણની કેટલીક ઘટનાઓ છે, એ ઘટનાઓ છે તમારે તમારા શબ્દોની અંદર એને લખવા માટેનો પ્રયાસ કરવાનો છે. જેમ આપણે આ પાઠની અંદર અગાઉના જે 2 વિડિયો લેક્ચર આપણે ભણ્યા એની અંદર આપણે એના વિશે સંપૂર્ણ માહિતી છે મેળવી લીધી છે. ત્યાર પછી प्रश्न ત્રીજો, निम्नलिखित शब्दों के अर्थ शिक्षक छात्र से पूछेंगे और छात्र शब्दकोश के अर्थ ढूंढकर उत्तर देने के लिए अपना हाथ खड़ा करेंगे. આપણે કઈ ક્લાસરૂમમાં બેઠા હોય ત્યારે અહીંથી ટીચર સર તમને પ્રશ્ન પૂછે ત્યારે તમે જવાબ આપવા માટે તમારો હાથ આગળ ઊંચી કરીને જવાબ આપો છો. એમાં અહીંયા આપણને કેટલાક શબ્દો છે આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જે શબ્દો હું અહીંયા એ શબ્દોના અર્થ આપણા માટે જાણવા જરૂરી છે, એટલે હું એ શબ્દોને તમે પણ અહીંયા એ અર્થ છે એ સમજવાનો પ્રયાસ કર્યો. જેમાં આપણને કેટલાક શબ્દો આપ્યા: ગાથા, પ્રતીક, વિક્રમ, તત્પશ્ચાત, કેમ્બ્રિજ, ભૌતિક, અંતરિક્ષ, પ્રયોગશાલા, ઇન્ટરનેશનલ, મૃત્યુ, ઉર્જા, યુવા, ઉત્કૃષ્ટ, સ્મારક, પુરસ્કાર અને હવાઈ. આ શબ્દોના આપણે અર્થ છે એ સમજવાના છે. તો આપણે અહીંયા પ્રશ્ન નંબર આપણો અભ્યાસનો છે ત્રીજો છે, એના શબ્દોના આપણે અર્થ છે એ લખીએ છીએ. પ્રશ્ન નંબર 3, જેમાં ગાથા, પહેલો શબ્દ છે ગાથા. તો ગાથાને આપણે શું કહીશું? એ કથા. ગાથા એટલે કથા. પછી બીજો શબ્દ છે પ્રતીક. તો પ્રતીક એટલે ચિહ્ન. ત્યાર પછી ત્રીજો શબ્દ આપણને આપેલો છે વિક્રમ. તો વિક્રમ છે નામ માટે છે, પણ એનો અર્થ શું થશે મિત્રો? વિક્રમ એટલે વીરતા. પછીનો શબ્દ છે तत्पश्चात એટલે उसके बाद. तत्पश्चात उसके बाद. પછીનો શબ્દ છે કેમ્બ્રિજ. जो यूनिवर्सिटी का नाम है, इंग्लैंड में एक यूनिवर्सिटी નું નામ છે, એટલે यूनिवर्सिटी का नाम. પછીનો આગળનો શબ્દ છે ભૌતિક. ભૌતિક એટલે સાંસારિક. આગળનો શબ્દ છે અંતરિક્ષ. અંતરિક્ષ એટલે આકાશ. અંતરિક્ષ તો આકાશ. ત્યાર પછી પ્રયોગશાળા, એ પણ તમને ખ્યાલ હોય. प्रयोगशाला तो वह स्थान के जहाँ विज्ञान संबंधी प्रयोग किया जाए, वह स्थान जहाँ विज्ञान संबंधी प्रयोग किया जाता है. प्रयोगशाला ની અંદર વિજ્ઞાન સંબંધી જે પ્રયોગો છે કરવામાં આવે છે. ત્યાર પછી એના આગળના નવા શબ્દો પણ આપણે લખીએ. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય. इंटरनेशनल એટલે કે આંતરરાષ્ટ્રીય. પછીનો શબ્દ છે મૃત્યુ, મરણ. ત્યાર પછીનો શબ્દ છે ઉર્જા. ઉર્જા એટલે શક્તિ. ઉર્જા એટલે તાકાત અથવા તો શક્તિ. પછીનો શબ્દ છે યુવા. તો યુવક. ત્યાર પછી ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ.
એટલે શ્રેષ્ઠ. પછી આગળ સ્મારક તો સ્મૃતિ, સ્મારક એટલે સ્મૃતિ યાદ. પછીનો શબ્દ છે પુરસ્કાર. जो डॉक्टर विक्रम साराभाई को पैसा पुरस्कार ने इनाम. અને છેલ્લો શબ્દ છે હવાઈ. હવા છે સંબંધિત. હવા છે સંબંધિત. જે હવાઈ જહાજ હે ને આપણે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમામ શબ્દો આપણને અહીં આપેલા છે જેના અર્થ આપણા માટે નવા શબ્દો છે, અર્થ છે એના આપણા માટે જાણવા જરૂરી છે, જેથી કરીને આપણને આવો કોઈ શબ્દ જ્યારે પૂછવામાં આવે તો એના અર્થ આપણે સરળતાથી કહી શકીએ, આપણે યાદ રાખી શકીએ. તો આપણને સરળતાથી આ શબ્દો છે એ આગળ પણ કામ લાગશે, જેના અર્થ આપણા શબ્દો ભંડોળ, આપણા શબ્દો ભંડોળનું જ્ઞાન માટે એ જરૂરી બનશે. હવે પ્રશ્ન આપણો ચોથો છે અભ્યાસની અંદર, शब्दार्थ में निर्देशित शब्दों का वाक्य में प्रयोग कीजिए. विद्यार्थी मित्रों તમારા પાઠ્યપુસ્તકની અંદર કે ભાઈ પેજ નંબર 16 36 ઉપર જો તમને કેટલાક શબ્દાર્થો આપેલા છે, એ શબ્દાર્થનો ઉપયોગ કરીને એ વાક્યનો પ્રયોગ કરવાનો છે. એટલે વિદ્યાર્થી તમને મિત્રો એ વાક્ય પ્રયોગ કરતા હવે તમને આવડે છે. અગાઉ પણ આપણે ઘણા બધા એવા શબ્દોને આપણે જાતે વાક્ય બનાવતા શીખી ગયા છે. તેમાં આપણને જો શબ્દાર્થની અંદર આ પાઠના જે જરૂરી જે અઘરા શબ્દો છે અહીંયા આપેલા છે. ઈરાદા, ઈરાદા એટલે કે વિચાર, સંકલ્પ, એના આધારે તમારે એ શબ્દોનો પ્રયોગ કરીને વાક્ય જાતે બનાવવા પ્રયાસ કરવાનો અથવા તો શીખવાનું છે. બીજો શબ્દ છે लिफाफा કે कागज की वह चौकोर थैली जिसके भीतर चिट्ठी या कागज पत्र रखकर भेजा जाता है. लिफाफा આપણે પાઠની અંદર શબ્દ આવી ગયો છે. પછીનો શબ્દ છે લેન્સ, સોરી ढेरों શબ્દ. ढेरों એટલે બહુ ज्यादा. આપણે શબ્દ છે ને કે ભાઈ विक्रम साराभाई के शिमला में विक्रम साराभाई के पिता अंबालाल के नाम ढेर सारे लिफाफे या तो पत्र मिलते थे. तो ये वाक्य પણ બની ગયું હું બોલ્યો ત્યાં. પછી અહીંયા લેન્સ, લેન્સ એટલે સુસજ્જિત. આપણે કહીએ ને ઉપકરણ, ઉપકરણ એટલે સાધન, ઉપકરણ से लेस એટલે કે साधन, साधन से सुसज्जित यानी कि विज्ञान के साधनों से सुसज्जित. बराबर. तो लेस એટલે સુસજ્જિત. अनुसंधान तो आविष्कार, खोज. આપણે કઈ નવી શોધ થાય, નવું સંશોધન થાય તો હિન્દીમાં શું કહેવાય? આવિષ્કાર. આવિષ્કાર એટલે खोज, खोज अथवा तो अनुसंधान અને આવિષ્કાર, સંશોધન. પછી ઉપાધિ, ઉપાધિ એટલે અહીંયા પ્રતિષ્ઠા સૂચક શબ્દ છે, એટલે પદ કહીએ અથવા તો ખિતાબ, એવોર્ડ. અંગ્રેજીમાં કહીએ ને એવોર્ડ, તો એને હિન્દીમાં શું કહેવાય? ઉપાધિ, પદવી જે આપવામાં આવે ને પદવી, ઉપાધિ, ખિતાબ. જે પ્રતિષ્ઠા માટે, માન વધારવા માટેનો એ શબ્દ છે ઉપાધિ. ઉપાધિની પાછી, ઉપાધિ તો પછી ચિંતા થઈ જાય એટલે એ ઉપાધિની પણ ઉપાધિ શબ્દ છે. ઉપાધિ એટલે પદવી, માન સૂચક શબ્દ છે, ખિતાબ, એવોર્ડ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો એ રીતે આપણે આપણું જે અભ્યાસ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણને સ્વાધ્યાયની અંદર ये કેટલાક પ્રશ્નો આપેલા છે જેમાં એની પણ ચર્ચા કરીએ. कोष्टक में से दिए गए शब्दों को उदाहरण के अनुसार बल्ले पर इन तरह के रखो जिससे अर्थपूर्ण वाक्य बने. अर्थात કે ભાઈ આપણને કાઉન્સની અંદર કેટલાક શબ્દો છે આપેલા છે, એની અંદર ઉદાહરણ પણ એક આપેલું છે જેની અંદર એ બેટ, બલ્લે એટલે કે ક્રિકેટ રમવા માટેનું બેટના આપણને 4 ચિત્રો બનાવવામાં આવ્યા છે. એની અંદર આપણે એ શબ્દો છે ક્રમ પ્રમાણે યોગ્ય રીતે અને અર્થપૂર્ણ જે રીતે વાક્ય છે એને લખવાનું છે. તો એ આપણે અહીંયા લખીએ છીએ. હવે અહીંયા આપણે આપણા અભ્યાસ પૂર્ણ કર્યું છે, સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ છીએ. તો એમાં પ્રશ્ન આપણો પહેલો છે સ્વાધ્યાયનો. પ્રશ્ન 1. હવે આપણને ઉદાહરણ એક આપેલું છે. જો શું આપ્યું છે? भारतीय अनुसंधान केंद्र का गठन किया.
भारतीय अनुसंधान केंद्र का गठन किया। એવું આપણને અહીંયા આ રીતે આપેલું છે, જેમાં આ રીતે પેટ બનાવી પછી અહીંયા આ રીતના આપણને શબ્દની અંદર પહેલું આપણને એ ઉદાહરણ આપેલું છે, એમાં આપણે અહીંયા બીજા ત્રણ એ લખવાના છે। તો પહેલા આપણે પેટની અંદર શું લખશું? વિક્રમ સાયકલ પર કલાબાજીયા करते थे। शब्दों આપણે ઉપર આપેલા છે, એક એક શબ્દ છે ક્રમ પ્રમાણે ગોઠવવાના। આપણે પહેલું ગોઠવી શકીએ કે ભાઈ આની અંદર છે વિક્રમ સાયકલ પર કલાબાજીયા करते थे। विक्रम साइकिल पर कलाबाजियां करते थे। तो क्या પછી બીજું વાક્ય છે यह बालक बड़ा होकर यशस्वी बनेगा। ये पण शब्दों आमांथी गोतवाना છે આપણે। होकर यशस्वी, यह बालक बड़ा होकर यशस्वी बनेगा। तीसरा वाक्य આપણે લખીએ છીએ उनके प्रयास से अहमदाबाद में लोक विज्ञान केंद्र की स्थापना हुई। यानी कि विक्रम साराभाई ना प्रयास से, उनके प्रयास से अहमदाबाद में लोक विज्ञान केंद्र की स्थापना हुई। तो અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપણે આપેલું છે। બેટની અંદર આવેલા તો ભારતીય अनुसंधान केंद्र का गठन किया। विक्रम साइकिल पर कलाबाजियां करते थे। यह बालक बड़ा होकर यशस्वी बनेगा। उनके प्रयास से अहमदाबाद में लोक विज्ञान केंद्र की स्थापना हुई है। જે આપણે આ પાઠની અંદર અગાઉ આ વાક્યો છે ભણી ચૂક્યા છે, એનો આપણને ખ્યાલ પણ છે। તો આ રીતે એ વાક્યો છે તમે તમારી રીતે અંદર ગોઠવી શકો છો। પછી પ્રશ્ન નંબર આપણને બીજો આવ્યો છે, निम्नलिखित एक वचन शब्दों का बहुवचन बनाकर वाक्य में प्रयोग कीजिए। જેમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ જैसे लड़का तो लड़के, એવી રીતે બીજા અન્ય શબ્દો પણ આપેલા છે જે તમારે વાક્ય અહીંયા આગળ લખેલું છે। लड़का मैदान में खेल रहा है तो लड़के मैदान में खेल रहे हैं, કારણ કે બહુવચન થઈ ગયું। વાક્ય તમે શીખી ગયા છો એટલે આપણે વાક્ય બનાવતા નથી, પરંતુ અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોના આપણે બહુવચન અહીંયા લખી દઈએ છીએ, જેમાંથી તમે તમારી જાતે એ વાક્યના એ બહુવચન છે એ જાતે બનાવવાનો પ્રયાસ કરજો। બરાબર। ये આગળનો પ્રશ્ન છે બીજો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન नंबर 2, एक वचन शब्दों का बहुवचन। एक वचन शब्दों का बहुवचन। तो एक वचन के अंदर हमने उदाहरण आपेલું છે, જોઈએ છે लड़का
એવી રીતે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે આપણને કિતાબ કિતાબ શબ્દ કેવો છે એક વચન વાળો અને બહુવચનમાં આપણે શું કહીશું કિતાબે એક પુસ્તક તો આપણે શું કહેવાય પુસ્તક ને એક પુસ્તક આપણી પાસે છે તો એક કિતાબ કહીશું પણ આપણી પાસે એક કરતા વધારે પુસ્તકો છે ત્યારે આપણે શું કહીશું કિતાબે મેરે પાસ કિતાબે હે એટલે કે મારી પાસે પુસ્તકો છે પણ મેરે પાસ કિતાબ હે તો મારી પાસે પુસ્તક છે એટલે કે એક વચન થઈ ગયું ત્યાર પછી નંબર 2 નદી તો નદી આ બહુવચનની અંદર ત્રીજો શબ્દ આપણને આપેલો છે નારી તો નારિયા અને ચોથો શબ્દ છે માલી તો દોસ્તો માલી શબ્દ છે એના બહુવચનની અંદર માલી શબ્દની અંદર માલી થશે બરાબર માલીની અંદર બહુવચનમાં માલી એવું ન થઈ શકે પણ અહીંયા માલી શબ્દ છે એ લખી શકાય છે તો એ રીતે હવે અહીંયા प्रश्न नंबर આપણો ત્રીજો છે निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए કે અહીંયા આપણને એક પેરેગ્રાફ છે આપવામાં આવ્યો છે અને એ પેરેગ્રાફની અંદર निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे એટલે કે તેઓ માત્ર ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક અથવા તો વૈજ્ઞાનિક જ ન હતા बल्कि व्यस्तताओं के बावजूद कला शिक्षण व समाज के लिए पर्याप्त समय निकाले એટલે કે પરંતુ તેઓ વ્યસ્તતા હોવા છતાં પણ કલા શિક્ષણ અને સમાજ માટે પોતે જરૂરી સમય કાઢી લેતા હતા ગુજરાતી उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना એટલે કે તેમના પ્રયાસથી અમદાવાદની અંદર લોક વિજ્ઞાન કેન્દ્ર અને નેहरू વિકાસ સંસ્થાનની સ્થાપના થઈ यहाँ वह जन समाज की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते એટલે કે ત્યાં તેઓ જન સામાન્ય એટલે કે સામાન્ય લોકોના વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ રસ કેળવાય રુચિ વધે એના માટે તેઓ સતત કાર્ય કરતા રહ્યા આ એમનું ગુજરાતી આ રીતે આપણે કરી શકીએ અથવા તો લખી શકીએ તો હવે આ રીતે અહીંયા મિત્રો આપણું આ સ્વાધ્યાય છે એને આપણે અહીંયા અભ્યાસ કે સ્વાધ્યાયને આપણે પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી આપણને ભાષા સજ્જતા આપણા પેજ નંબર 37 ઉપર આપવામાં આવ્યું છે જે ભાષા સજ્જતાની અંદર ખાસ કરીને આપણે સર્વનામ અને તેના પ્રકારો વિશે અગાઉના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છે તો એમાં તમને ખબર છે સર્વનામ શું છે સર્વનામના પ્રકાર કયા કયા છે એના વિશે આપણે શીખી ગયા છે છતાં આપણે અહીંયા ટૂંકમાં ये चर्चा કરી રહી છે બરાબર કારણ કે આ ટોપિક આપણે વ્યાકરણની અંદર આપણી પરીક્ષા પહેલા એ આપણે શીખી ગયા હતા જેમાં આપણને કેટલાક વાક્યો આપેલા છે पढ़िए और समझिए यह किताब कोकिला की है लड़का गेंद से खेल रहा है दरवाजे पर कोई है प्रीति के पास कुछ न तो है પછી બીજું उपरयुक्त वाक्यों में आधार पर प्रश्नों के मौखिक उत्तर दीजिए कि भाई किताब किसकी है कौन खेल रहा है दरवाजे पर कौन है प्रीति के पास क्या है तो उपरयुक्त वाक्य 1 और 2 में आप व्यक्ति या वस्तु का नाम बता सकते हैं मित्रों कि बे वाक्यની અંદર તમે વ્યક્તિ વસ્તુનું નામ બતાવી શકો છો આપણે એ વાક્ય લખીએ છીએ જો यह किताब कोकिला की है પહેલું વાક્ય यह किताब कोकिला की है बीजो लड़का गेंद से खेल रहा है तीसरा वाक्य दरवाजे पर कोई है पर कोई है और चौथું વાક્ય તમે જુઓ
હવે મિત્રો ચારે ચાર વાક્ય છે તો यह किताब कोकिला की है, लड़का गेंद से खेल रहा है, दरवाजे पर कोई है, प्रीति के पास ये रीते પછી પણ વાક્ય આપણે किताब किसकी है हम कह सकते हैं यह किताब किसकी है तो कह सकते हैं यह किताब कोकिला की है। निश्चित कही શકીએ આપણે નામ આપી શકીએ। પછી અહીંયા બીજું વાક્ય છે कौन खेल रहा है तो આપણે કહી શકીએ लड़का खेल रहा है। જો તમે વાક્ય પછી અહીંયા બીજું दरवाजे पर कोई है मजो दरवाजे पर कौन है અને ત્રીજું વાક્ય प्रीति के पास क्या है प्रीति के पास कुछ है। હવે અહીંયા વાક્ય 1 અને 2 એટલે કે આ પહેલું વાક્ય અને બીજું વાક્ય તમે જુઓ કે જેની અંદર આપણને વસ્તુ અથવા તો વ્યક્તિનું નામ છે આપણે આપી શકીએ કારણ કે અહીંયા यह किताब कोकिला का है, लड़का गेंद से खेल रहा है तो कौन खेल रहा है लड़का खेल रहा है, किताब किसकी है तो कोकिला की है। तो એનું નામ છે વસ્તુનું કે વ્યક્તિનું નામ નક્કી જ છે નિશ્ચિત જ છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વનામના પ્રકારની અંદર શીખી શક્યા કે જ્યાં नाम वस्तु या तो व्यक्ति का नाम जब निश्चित हो तय हो अथवा तो नक्की हो त्यारे ये हमेशा निश्चयवाचक सर्वनाम बने छे। આપણે અહીંયા સમજવા ખાતર અગાઉ એ સમજી શક્યા છે આપણે તમામ પ્રકારો નિશ્ચયવાચક અનિશ્ચયવાચક। જ્યારે વાક્ય નંબર 3 અને 4 हो दरवाजे पर कोई है निश्चित नहीं अनिश्चित है, दरवाजे पर कोई भी हो सकता है એટલે કે स्पष्ट नहीं दरवाजे पर कोई है तो ए शू है अनिश्चित है એટલે આપણે અહીંયા એને અનિશ્ચિત વાચક सर्वनाम कह सकીએ। જ્યારે અહીંયા નક્કી છે તો શું છે એ નિશ્ચિત વાચક। હવે જોઈએ પહેલું અને બીજું વાક્ય જેમ તમે સમજ્યામાં નિશ્ચિત છે નક્કી છે એટલે એ નિશ્ચિતવાચક સર્વનામ છે ને એ નક્કી નથી कोई भी हो सकता है, प्रीति के पास कुछ तो है तो कुछ भी हो सकता है, कोई निश्चित नहीं नक्की नहीं अथवा तो स्पष्ट नहीं એટલા માટે અનિશ્ચિતવાચક સર્વનામ છે। પહેલું બીજું બે છે એ નિશ્ચિતવાચક સર્વનામ છે અને પછીના જે છે ત્રીજું ચોથું એ અનિશ્ચિતવાચક सर्वनाम से। जो यहाँ अपने सर्वनाम निश्चयवाचक सर्वनाम माटे अपन के पहले दो वाक्यों में निश्चितता है अतः जिस सर्वनाम के द्वारा किसी पास या दूर की वस्तु या व्यक्ति का निश्चित रूप से बोध करवाया जाए उसे निश्चयवाचक सर्वनाम कहा जाता है। जैसे यह वह ये सेना माटे शब्द प्रयोग थाय छे निश्चितवाचक माटे। ज्यारे अनिश्चितवाचक शब्दों में तीसरे और चौथे वाक्य में अनिश्चितता है अतः किसी व्यक्ति या वस्तु का निश्चय न हो तब अनिश्चयवाचक सर्वनाम कहते हैं। जैसे कोई कुछ અહીંયા આની અંદર શું આવશે जैसे यह वह जैसे कोई कुछ। तो मित्रों અહીંયા આપણે निश्चितवाचक सर्वनाम અને અનિશ્ચિતવાચક सर्वनाम આપણા પાઠ્યપુસ્તકમાં એ ટોપિક અહીંયા ભાષાશાસ્ત્ર 37 ઉપર આપેલો છે એની આપણે અહીંયા ટૂંકમાં ફરી પાછું એ સમજવાનો પ્રયાસ કર્યો। અગાઉ પણ આપણે આ વ્યાકરણનો મુદ્દો એ આપણે ભણી ચૂક્યા છીએ। સર્વનામના બધા પ્રકારો અને સર્વનામ વિશે આપણે સંપૂર્ણ માહિતી વિડિયો લેક્ચરમાં મેળવી લીધી છે। સ્ટડી મટીરીયલ્સ પણ તમે એનું મેળવી લીધું છે, તમારી બુકમાં પણ એ લખી લીધું છે। ફરી પાછું આપણે રિપીટ એનો અભ્યાસ કરીને બે પ્રકાર નિશ્ચિતવાચક અને અનિશ્ચિતવાચક છે એને આપણે સમજવાનો અહીંયા પ્રયાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ જે છઠ્ઠું ચેપ્ટર છે એને આપણે અહીંયા સંપૂર્ણ રીતે એ પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે અહીંયા વિડિયો લેક્ચરની સાથે તમને સ્ટડી મટીરીયલ્સ પણ મોકલવામાં આવશે જેમાં અભ્યાસના સ્વાધ્યાયના તમામ પ્રશ્નો અને ભાષાશાસ્ત્રના અહીંયા જે તમે અગાઉ લખી લીધા છે કદાચ કોઈ પ્રશ્નોમાંથી બાકી હોય જરૂરી હોય તો એ પણ તમે વ્યાકરણ વિભાગની અંદર આ
ઉદાહરણો એને જરૂરી 2-4 વાક્યો છે લખી અને ફરી પાછા એને વાંચીને તૈયાર કરજો. જે અગાઉ પણ આપણે લખેલા છે, છતાં અહીંયા 2 પ્રકારની આપણને ટૂંકી સમસ્યાને પણ અભ્યાસ અને સ્વાધ્યાય એ બુકની અંદર સ્વાધ્યાયમાં લખજો, સાથે આ એ તમારી વ્યાકરણની બુકની અંદર લખી લેજો. બરાબર. અહીંયા આપણું આ 6થું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના નવા ટોપિક સાથે મળીશું.